રામ આएंगे તો અંગના સજાઉંગી બસ અને રામ આવી ચૂક્યા છે મંદિરની અંદર પ્રભુની મૂર્તિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠાની અને માટે જ શહેરે શહેર ગામે ગામ ઘરે ઘર આંગણું સજાવવામાં આવી રહ્યું છે। અમદાવાદની અંદર પણ લોકોમાં ઉત્સાહ જાણે સમાતો નથી। અમદાવાદમાં પણ શહેરોની ગલીઓ શેરીઓ મકાનો ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે અને એમાં પણ જ્યારે વાત આવે પોતાના આંગણાની તો એક રૂડો અવસર ઘરે આવ્યો હોય એ રીતે દરેક અમદાવાદીઓમાં જોરદાર उत्साह જોવા મળી રહ્યો છે। અમદાવાદીઓ અત્યારે રંગોળી પૂરી રહ્યા છે, ચિત્રો બનાવી રહ્યા છે, ઘરના આંગણા સજાવી રહ્યા છે। મારી સાથે આયુષી જોડાયા છે। આયુષી, કેવો માહોલ અમદાવાદની અંદર દેખાઈ રહ્યો છે? ભક્તિમય માહોલ, રામને આવકારવા આંગણા ઘર કેવા સજાવાઈ રહ્યા છે? બિલકુલ નુપુર, ફક્ત અયોધ્યા પરંતુ સમગ્ર દેશ હાલ રંગાઈ ગયું છે રામના રંગમાં અને ભાવિક ભક્તો છે તે ભગવાન શ્રી રામને આવકારવા માટે આંગણું સજાવી રહ્યા છે। જે રીતે સુંદર મજાનું ગીત છે કે રામ આएंगे તો અંગના સજાएंगे અને તે જ રીતે આંગણ છે તે સજાવવામાં આવી રહ્યું છે। વસ્ત્રાલની અંદર અમે આવી પહોંચ્યા છીએ। વ્રજવિહાર સોસાયટી છે, ત્યાં સુંદર રીતે જે આંગણું છે તેને રંગવામાં આવી રહ્યું છે। મહિલાઓ દ્વારા, યુવતીઓ દ્વારા આ રંગોલી કરવામાં આવી રહી છે। રામલલ્લા જ્યારે આવવાના છે ત્યારે તેમને આવકારવા માટે કઈ રીતે કોઈ પણ કચાશ રહે તેને ધ્યાનમાં રાખીને આખી અલગ થીમ પર જ તૈયારી કરવામાં આવી છે। ન માત્ર રંગોલી પરંતુ જોઈ શકાય છે કે આખી સોસાયટી છે તેને અલગ અલગ સુંદર મજાની સાડીઓથી સુશોભિત કરવામાં આવી છે। જે રીતે એક ઝૂંપડી તૈયાર કરવામાં આવી છે કે જે અહીંયા ખાસ કરીને અહીંયા જ્યારે રામલલ્લાનો આવતીકાલે જ્યારે આખો પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાશે ત્યારે અહીંયા વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવશે। યુવતી સાથે વાતચીત કરી શું કહેવું છે, કેવું લાગી રહ્યું છે, આંગણું સજાવવામાં આવી રહ્યું છે? જય શ્રી રામ। આજે અમારા વ્રજ વિહારમાં સુશોભન કરી રહ્યા છીએ। રંગોળી દ્વારા અમે રામલલ્લાનું સ્વાગત કરી રહ્યા છીએ। 500 વર્ષ પૂરા થયા બાદ અમે વ્રજ વિહારનું સ્વાગત કરી રહ્યા છીએ। બિલકુલ, આપનું શું કહેવું છે? કેટલો અનેરો આ અવસર છે ને આપ પણ રંગોળી કરી રહ્યા છો? આ સાર્વજનિક તહેવાર છે તો અમને એટલો હર્ષ થઈ રહ્યો છે કે આ ખુદનો તહેવાર, ઘરનો તહેવાર હોય એ રીતનો ઉલ્લાસ, એ રીતનો આનંદ, એ રીતની લાગણી વ્યક્ત કરી શકું છું। બિલકુલ, તો જોઈ શકાય છે કે રંગોલી છે તે કરવામાં આવી રહી છે અને જય શ્રી રામ તે આખી સોસાયટીની અંદર ગુંજી રહ્યા છે। આખી સોસાયટી છે રામમય બની ગઈ છે। ભાવિક ભક્તોની અંદર હર્ષોલ્લાસની લાગણી છે તે અહીંયા જોવા મળી રહી છે। અન્ય પણ કેટલાક લોકો સાથે વાતચીત કરીશું। કેવા પ્રકારના આયોજનો આપની સોસાયટીમાં આ ભવ્ય મહોત્સવને લઈને? જય શ્રી રામ। અમારી સોસાયટીમાં જ્યારે અયોધ્યા મંદિરમાં રામ મહોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય ત્યારે અમે કેમ બાકી રહીએ, તો અમે પણ 2 દિવસના સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું છે। રામધૂન, રાસ ગરબા, સાથે સાથે એક્ટિવિટી, છોકરાઓની રમતોત્સવ અને સામૂહિક ભોજન, બધી જ વ્યવસ્થા અમે સોસાયટી તરફથી કરેલી છે અને અનેક પ્રકારની ફૂલો તથા કલરથી સરસ મજાની રંગોળીથી આજે વ્રજ વિહાર સોસાયટીને અમે સજાવી રહ્યા છીએ। તો અમે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરવી છે આ મહોત્સવ દરમિયાન। સાથે અહીંયા આખી તૈયારી કરવામાં આવી છે। નાના ભૂલકાઓને પણ જે ભગવામાં રંગી દેવામાં આવ્યા છે અને આ જે ઐતિહાસિક પર્વ છે તેના સાક્ષી બનવા માટે લોકો અલગ અલગ પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાનું આંગણ છે સજાવી રહ્યા છે કે આ ઐતિહાસિક પર્વમાં રામલલ્લાને જ્યારે મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવશે, બિરાજમાન કરવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે તેઓ પણ આ ક્ષણના સાક્ષી બનશે અને આ ઉત્સવની, આ પર્વની ઉજવણી અલગ અલગ રીતે કરશે, જેને લઈને ઠેર ઠેર રંગોલીઓ કરવામાં આવી રહી છે। સોસાયટીઓને સુશોભિત કરવામાં આવી રહી છે અને આખું અમદાવાદ જાણે કે ભગવા રંગમાં રંગાઈ ગયું હોય તેવી સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે। નુપુર, આયુષી, માહિતી બદલ આભાર।